અમદાવાદમાં હની ટ્રેપ અને ₹10 કરોડની ખંડણીનો પ્રયાસ. સાયબર ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી. અમદાવાદ શહેરની સાયબર ક્રાઇમ બ્રાન્ચે હની ટ્રેપ દ્વારા ફરિયાદીને ફસાવી તેની ખાનગી ક્ષણનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ₹10 કરોડ સુધીની ખંડણી ઉઘરાવવાનો પ્રયાસ કરવાનો આરોપસર અખબારના સંપાદક અને એક રાજકીય કાર્યકર્તા સહિત 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીઓએ ફરિયાદીની સંમતિ વિના તેની ખાનગી ક્ષણનો વિડીયો રેકોર્ડ કર્યો હતો. બાદમાં વિડીયોના આધારે તેને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો. ફરિયાદીને વોટ્સએપ પર વિડીયો મોકલી સોશિયલ મીડિયા પર વ્યાપક રીતે વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. જો મોટી રકમ ચૂકવવામાં ન આવે તો પોલીસે જણાવ્યું કે શરૂઆતમાં આરોપીએ ₹10 કરોડની માંગણી કરી હતી. બાદમાં 24 કલાકમાં ₹7 કરોડ ચૂકવ્યાનો અલ્ટિમેટમ આપ્યો હતો. રકમ ન ચૂકવાયો તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સાયબર ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક રીતે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ માહિતી ટેકનોલોજી અધિનિયમની કલમ હેઠળ FIR નોંધાવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ, ઉંમર વર્ષ 39 તરીકે થઈ છે, જે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ છે તેમજ અખબારના સંપાદક છે. તેઓ શાહપુર દરવાજા વિસ્તારમાં રહે છે. બીજા આરોપી સુનીતા ઉર્ફે એની રાજપૂત છે, જે વ્યવસાય કરે છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે સુનીતાએ ખંડણી ઉઘરાવવાના હેતુથી ફરિયાદીને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. ત્યારબાદ તેણે વિડીયો અશ્વિન ચૌહાણને મોકલ્યો અને બંને મળી ફરિયાદીને ધમકી આપવાની સાજિશ રચી હતી. આરોપીઓએ વિડીયો સોશિયલ મીડિયા તેમજ અખબાર યાદીમાં પ્રસિદ્ધ કરી અને વાયરલ કરવાની ચેતવણી આપી હતી. ભય અને ધાક ધમકીનો ઉપયોગ કરી 24 કલાકમાં ₹7 કરોડની ખંડણી ઉઘરાવવાનો પ્રયાસ કર્યો હતો. સાયબર સેલના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું અને ડિજિટલ પુરાવાનું વિશ્લેષણ કરી આરોપીઓની ઓળખ કરી હતી. બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. વધુમાં પૂછપરછ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું. પોલીસે અધિકારીઓએ જણાવ્યું કે આરોપી અગાઉ પણ આ ગુનામાં સંડોવાયેલા હતા કે નહીં ને અન્ય સંભવિત ભોગ બનનારાઓની ओळख करवा माटे तपास आगळ धपाववामां आवी छे. अहवाल हितेश ठक्कर, अमदावाद। एक व्यापारी के साथ उनका एक प्राइवेट वीडियो उनकी नोहाव या उनकी जानकारी के बगैर रिकॉर्ड किया गया था और जो 4 से 5 महीने पहले रिकॉर्ड किया गया था और रिसेंटली 1 महीने से वो वीडियो वायरल ना करने पे सोशल मीडिया पे या तो उनके न्यूज़ चैनल पे ऐसा करके उनके पास से 10 करोड़ की रकम की डिमांड की गई थी। फिर ये जो डिमांड करने वाला जो आदमी था वो एक अश्विन लक्ष्मीकांत चौहान करके जो एक सत्या न्यूज़ का एडिटर है और जो NCP पार्टी है उनका गुजरात प्रदेश का उपप्रमुख है, वो फरियादी का उसने कांटेक्ट किया था। उसने बोला था कि हमारी न्यूज़ में अगर ये वीडियो पब्लिश नहीं करना है या सोशल मीडिया में वायरल नहीं करना है, उसके लिए उसने 10 करोड़ की डिमांड करी थी। उसके बाद दूसरे दिन उसने बोला था, जब फरियादी ने उसको बोला था कि इतना पैसा हम नहीं दे सकते, तो उसने बोला था 7 करोड़ देने के लिए उसको फोर्स किया गया था। अगर ऐसा नहीं करे तो 24 घंटे में ये वीडियो वायरल करने की धमकी दी थी। उस रिलेशन में हमने 2 आदमी को अरेस्ट किया है, एक अश्विन लक्ष्मीकांत चौहान और दूसरा जो है वो एक सुनीता उर्फे एनी राजपूत, एक लड़की है कि जिसने ये पूरा मास्टरमाइंड प्लान किया था और उनके ही घर पे ये वीडियो स्पाई कैमरा से रिकॉर्ड करवाया गया था। इस अलावा इसी केस में वो ये जो एनी राजपूत है उनका बॉयफ्रेंड एक गिन्नी सिंह है, वो भी फरार है। उनकी भी टीम तफ्तीश हमारी टीम कर रही है। थैंक यू।